જય માતાજી। આજે આપણે ભેળ બનાવવાની છે અને એ પણ દાળ મૂઠની। આપણે રેગ્યુલર ભેળ તો બનાવતા જ હોય છે મમરાની ને એની, પણ આજે મેં દાળ મૂઠની સેવ બનાવી છે। તો દાળ મૂઠ એક કાચના વાસણમાં લઈ લીધા અને આમાં સેવ ઝીણી હોય છે ને, એટલે એક વાતનું ધ્યાન રાખજો કે તમે કંઈ પણ મિક્સ કરો આની અંદર તો બધું એક સાથે નથી કરવાનું, એક એક વસ્તુ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું, કારણ કે આ સેવ છે ને એ બધામાં ચોંટી જાય છે તરત। એટલે એક એક વસ્તુમાં તમે મિક્સ કરશો ને તો એક સરખી થશે બધી। તો આમાં તમને જે પણ ભાવતું હોય એ બધું જ નાખી દેવાનું, ભેળમાં આપણે જે નાખતા હોય છે એ। તો જો આવી રીતે મેં પહેલાં ડુંગળી નાખી દીધી હતી અને એને બધી એકદમ સરસ ઉપર નીચે કરી અને મિક્સ કરી દીધી। દરેક વસ્તુ વખતે તમારે મિક્સ કરવું પડશે। આપણે મમરાની ભેળ બનાવીએ ત્યારે તો બધું એકસાથે નાખી દઈએ છીએ અને પછી જ્યારે આપણે હલાવીએ છીએ, જ્યારે આમાં એવું નથી કરવાનું। અતિશય ઝીણી નાયલોન સેવ આવે છે ને એ છે, એટલે કોઈ પણ વસ્તુ પર ચોંટી જાય પછી બીજા ઉપર એને લાગતા વાર લાગે છે। લીલા મરચાંની કટકી નાખી દીધી, આ પણ થોડી મિક્સ કરી લઈશું। અને આની અંદર દાળ મૂઠમાં મીઠું તો હોય જ છે, એટલે મેં મીઠું નથી નાખ્યું, પણ આમચૂર પાવડર નાખ્યો છે અને એ પણ થોડોક જ લીધો છે, કારણ કે આમાં સેવમાં પણ હોય છે, દાળ પલાળી હોય ત્યારે પણ નાખેલું હોય અને તળ્યા પછી મસાલો કરીને એમાં પણ નાખેલું હોય, એટલે સંચળ જ નાખ્યું છે અને તે પણ એકદમ થોડુંક, મીઠું તો નાખ્યું જ નથી। ધાણા નાખી દઈશું, બધા ધાણા નાખી દઈએ આમાં। હવે એકદમ સરસ મિક્સ કરી લઈશું। ઉપર નીચે કરી અને સરસ મિક્સ કરી લેવાનું। બદામ છે તો બદામને આપણે કટકા કરીને નાખીશું। બસ એને પણ મિક્સ કરી લઈએ અને દ્રાક્ષના પણ કટકા કરી લઈએ। દ્રાક્ષ પણ નાખીને એકદમ સરસ મિક્સ કરી લઈશું। મિક્સ કરી લઈએ। આ તમે એક વખત બનાવજો, ખરેખર બહુ સરસ લાગે છે। આપણે મમરાની ભેળ તો ખાતા જ હોય છે, પણ આજે મને વિચાર આવ્યો કે દાળ મૂઠ પડી છે તો એની પણ ભેળ બનાવી દઉં। હવે આમાંથી બે અલગ અલગ કરવાની છે। કોરી ભેળ આપણે આમાં કાઢી લીધી। હવે બીજી જે ભેળ છે એમાં બધી વસ્તુ નાખીશું। આમાં જે કંઈ બાકી છે, મને સોસવાળા ચટણીવાળાની એવી ભેળ નથી ભાવતી, એટલે મેં અલગથી મારી કાઢી લીધી। તો આમાં ટામેટો સોસ નાખી દઈએ। તમે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખી લેવાનો અને ફુદીના અને ધાણાની જે ચટણી બનાવી હતી એ પણ નાખી દઈએ આની અંદર, મિક્સ કરી લઈએ। મને મમરાની ભેળ પણ ચટણીવાળી નથી ભાવતી, હું કોરી જ ખાઉં છું કાયમ, એટલે મેં મારી અલગથી કાઢી લીધી। હવે આની એક પ્લેટમાં કાઢી લઈશું। બધી જ ભેળ કાઢી લઈએ આમાં। મારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। બધી જ આપણે ભેળ પ્લેટમાં લઈ લીધી છે। હવે એની ઉપર આપણે ચીઝ નાખી દઈશું। ચીઝ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તમને ભાવતું હોય એ પ્રમાણે વધારે ઓછું નાખી લેવાનું। જો આ રીતે આપણે નાખી લઈશું આની અંદર।
તો તૈયાર છે આપણી દાળ મૂઠની ચીઝવાળી ભેળ. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કહેજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.